હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર એડી કરંટ વિશે અભ્યાસ કરશું. એડી કરંટ છે શું, એડી કરંટ ટ્રાન્સફોર્મરની અંદર કેવી રીતે જનરેટ થાય એના વિશે આપણે અભ્યાસ કરશું. મતલબ એડી કરંટ છે શું, કોને કહીશું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો જો હું તમને એક વિડીયો બતાવું. એડી કરંટ, એડી મતલબ થાય ભ્રમણ. ભ્રમણ મતલબ સમુદ્રી આપણે દરિયાની અંદર, સરોવરની અંદર ભ્રમણ જનરેટ થતું હોય છે. ભમેડાની જેમ ડમરી જનરેટ થાય. કહેવા મતલબ ડમરી, ગુજરાતી ભાષામાં ડમરી કહેવાય, હિન્દી ભાષામાં ભ્રમર કહેવાય. એડીના હિન્દી ભાષામાં ભ્રમર કહેવાય. એડીનો મતલબ જ ભ્રમર. બરાબર, દરિયાની અંદર ભ્રમર આવતું હોય છે, ડમરી આવતી હોય છે. બરાબર છે. એક વિડીયો બતાવી દો, તમે જોઈ શકો. આ ત્યાંથી જુઓ. ઓકે, આવી રીતે ભ્રમર હોય, આવી રીતે એડી કરંટ છે. દરિયાની અંદર આવી રીતે ભ્રમણ પડતું હોય. બરાબર, આવી રીતે એડી કરંટ, આવી રીતે એડી કરંટ આપણે ટ્રાન્સફોર્મરની અંદર જોવા મળશે. એટલે આ ઇમેજને ખાસ ધ્યાનમાં રાખજો, ધ્યાનથી જોઈ લેજો કેવી રીતે એડી કરંટ જનરેટ, કેવી રીતે આ ભ્રમણ ફરે છે. બરાબર છે. આવી રીતે ટ્રાન્સફોર્મરની અંદર એડી કરંટ જોવા મળશે. એડીનો મતલબ થાય ભ્રમણ, ગુજરાતી ભાષામાં કહીએ ડમરી, ચકેડી. જોઈ શકો છો કેવી ભ્રમણ ફરે ડમરી. સમુદ્રની અંદર, સરોવરની અંદર આવી ડમરીઓ હોય છે. બરાબર, આવી રીતે એડી કરંટ ટ્રાન્સફોર્મરની અંદર જોવા મળશે. ક્લિયર? ઓકે, તો હવે જોઈએ બરાબર ટ્રાન્સફોર્મર. બરાબર, ટ્રાન્સફોર્મર વિશે તો બધાને ખબર હશે જ. ઓકે, ક્લિયર? તો ટ્રાન્સફોર્મરનું કાર્ય, વર્કિંગ પ્રિન્સિપલ, એનું કન્સ્ટ્રક્શન તો લગભગ બધા જાણતા છે, પણ ત્યાં છતાં પણ આપણે થોડું જાણી લઈએ. ઓકે, એ પહેલા જાણવા માટે ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હોય છે. જે ફેરાડેના લો છે. બરાબર, ફેરાડેના બે લો છે. બરાબર છે. એ હું બંને સમજાવવા નહીં જવું, અત્યાર સુધી તમને સમજણ પડી જશે આસાનથી. ક્લિયર? ઓકે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર ટ્રાન્સફોર્મર આપણું કાર્ય કરતું હોય છે. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે એ જાણી લઈએ. એક આ મેગ્નેટ છે. મેગ્નેટની અંદર સ્વાભાવિક વસ્તુ છે કે ફિલ્ડ જનરેટ થશે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે જ. બરાબર, એન થી એસ તરફ જશે. ઓકે, આ મેગ્નેટ છે. મેગ્નેટની અંદર શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, જે એન થી એસ તરફ જ જશે. બરાબર, એસ થી એન તરફ નહીં જાય, ક્યારે એન થી એસ તરફ જ જાય. બરાબર, આ મેગ્નેટની પ્રોપર્ટી છે. ક્લિયર? આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. સાઈડમાં એક આપણે કંડક્ટર છે. બરાબર, આપણે સીધું એક કંડક્ટર લીધું, એના પર કોઇલ લીધેલી છે. બરાબર, કંડક્ટર છે. કેરી કંડક્ટર છે. બરાબર, કેરી કંડક્ટર મતલબ થાય જેની અંદરથી કરંટ આસાનથી પસાર થાય. બરાબર છે. ઓકે, આ કોપરનો એક કંડક્ટર છે. મેગ્નેટ છે, મેગ્નેટિક ફિલ્ડ છે. આ કંડક્ટર છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એને કહેવાય કે આ મેગ્નેટિક ફિલ્ડ તમે જોઈ શકો છો. બરાબર, આ કંડક્ટરની સરફેસ જોઈ શકો. મેગ્નેટિક ફિલ્ડ એ કંડક્ટરની સરફેસ સાથે લિંક થાય તો આ કંડક્ટરની અંદર શું થાય? ઈએમએફ પ્રોડ્યુસ થાય. ઈએમએફ પ્રોડ્યુસ થાય, સાથે સાથે શું થાય? ઈએમએફ સાથે સાથે શું થાય? કરંટ પણ ઇન્ડ્યુસ થાય. ઓકે, બીજી વાર આ મેગ્નેટિક ફિલ્ડ
આ મેગ્નેટિક ફિલ્ડ છે આ કંડક્ટરની સરફેસ સાથે લિંક થાય. મેગ્નેટિક ફિલ્ડ કંડક્ટરની સરફેસ સાથે લિંક થાય એટલે આ કંડક્ટરની અંદર શું ઉત્પન્ન થાય? ઈએમએફ ઉત્પન્ન થાય. આ ઈએમએફ ઉત્પન્ન થાય મતલબ વોલ્ટેજ, સાથે વોલ્ટેજ ઉત્પન્ન થાય અને સાથે સાથે શું થાય? કરંટ પણ ઇન્ડ્યુસ થાય. ઓકે, આ વાત થઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત. ઓકે, આગળ વાત કરીએ. હવે વાત કરીએ આ ટ્રાન્સફોર્મર છે, બરાબર. એક સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, તમે જોઈ જ શકો છો. એક સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ, એક સાઈડ શું છે? પ્રાઇમરી વાઇન્ડિંગ છે, પ્રાઇમરી વાઇન્ડિંગ, અને બીજી સાઈડ સેકન્ડરી, બરાબર છે. આ કોર છે, તમે જોજો આ કોર છે, બરાબર છે. કોર ઉપર આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ વીંટાળેલી છે, વાઇન્ડિંગ કરેલી છે, બરાબર છે. પ્રાઇમરી સાઈડ આપણે સાથે આપણા વોલ્ટેજ આપીએ, પ્રાઇમરી સાઈડ આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ, અને સેકન્ડરી સાઈડ આપણે આઉટપુટ લેવાનું છે. કેવી રીતે લઈશું? જુઓ, આ બંને વાઇન્ડિંગ છે ઇલેક્ટ્રિકલ કનેક્ટેડ નથી. શું નથી? ઇલેક્ટ્રિકલ કનેક્ટેડ નથી. હવે ઇલેક્ટ્રિકલ કનેક્ટેડ કોને કહેવાય? એક વાયર અને બીજો વાયર બંને એકબીજા સાથે કનેક્ટ હોય એને કહેવાય ઇલેક્ટ્રિકલ કનેક્ટેડ. શું કહેવાય? ઇલેક્ટ્રિક કનેક્ટ. બરાબર છે. બંને વાઇન્ડિંગ ઇલેક્ટ્રિક કનેક્ટ નથી, એકબીજા સાથે કનેક્ટ નહીં, બરાબર છે. કેમ કે બંને વચ્ચે ડિસ્ટન્સ છે. એક સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, બીજી સાઈડ સેકન્ડરી વાઇન્ડિંગ છે. હવે શું થશે? પ્રાઇમરી સાઈડને આપણે વોલ્ટેજ આપીએ, સપ્લાય આપીએ, તો આ પ્રાઇમરી સાઈડમાં શું થશે? મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થશે. શું થશે? મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થશે. આ મેગ્નેટિક ફ્લક્સ કોરની અંદર ફરશે. કોરની પ્રાઇમરી સાઈડનું મેગ્નેટિક ફ્લક્સ એ સેકન્ડરી સાઈડના વાઇન્ડિંગ સાથે શું થશે? લિંક થશે, અને સરફેસ સાથે લિંક થશે. તો સેકન્ડરી વાઇન્ડિંગ અંદર શું થશે? ઈએમએફ પ્રોડ્યુસ થશે, અને સાથે સાથે ઈએમએફ કરંટ પ્રોડ્યુસ થશે. અને આપણે સેકન્ડરી સાઈડ આપણે શું થશે? વોલ્ટેજ લઈ શકીશું. સેકન્ડરી સાઈડ આપણા વોલ્ટેજ મળશે. બીજી વાર પ્રાઇમરી સાઈડ આપણે વોલ્ટેજ આપીએ, તો પ્રાઇમરી સાઈડ આપણે વોલ્ટેજ આપીએ છીએ, સપ્લાય વોલ્ટેજ, તો આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં શું થાય? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. આ મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થશે એટલે સેકન્ડરી વાઇન્ડિંગ ની અંદર શું થશે? ઈએમએફ જનરેટ થશે, અને સાથે સાથે કરંટ પણ જનરેટ થશે, અને આપણે છેલ્લે આઉટપુટ મળશે સેકન્ડરી વાઇન્ડિંગ. ઓકે, આ પ્રિન્સિપલ બધાને ખબર જ હશે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ એડી કરંટ. હવે એડી કરંટ કેવી રીતે જનરેટ થશે? મેં વિડીયોની અંદર બતાવ્યો, બરાબર છે. આગળના વિડીયોની અંદર આપણે એડી કરંટ વિશે એક વિડીયો બતાવ્યો. સમુદ્રની દરિયાની અંદર આપણે કેવી ભપડી ચડે છે, બરાબર. એડી કરંટનો હિન્દી ભાષામાં થાય ભમર, ગુજરાતી ભાષામાં થાય ડમરી. ઓકે, ક્લિયર? જે ઇમેજ યાદ હોય તો તમને સારી રીતે સમજાશે કે એડી કરંટ વિશે તમે જાણતા હશો કે ભાઈ એડી કરંટ ઘટાડવા માટે કોર ઉપર લેમિનેશન કરવું પડે, બરાબર. કોરની સાઇઝ ઘટાડવી પડે, એના કારણે આપણે એડી કરંટ લોસ ઘટે, બરાબર. વાત સાચી છે. ઓકે, ક્લિયર? એમાં બે મત નથી. તો હવે સવાલ ઉભો થાય કે એડી કરંટ પ્રોડ્યુસ કેવી થાય ટ્રાન્સફોર્મરની અંદર, બરાબર. ઓકે, એડી કરંટ કેવા છે, કોણ પ્રોડ્યુસ કેવી થાય? જુઓ, આ કોર છે એક ખુદ એક કંડક્ટર છે. શું છે? કોર પણ એક કંડક્ટર છે કે નહીં? કંડક્ટર છે. ઓકે, કોર પણ શું છે? કંડક્ટર છે. તો એ આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ, સપ્લાય વોલ્ટેજ પ્રાઇમરી સાઈડમાં આપીએ, પ્રાઇમરી સાઈડ આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ, આની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. કોરની અંદર પણ શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. કોરની અંદર પણ શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, બરાબર છે. કોરની અંદર શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. એ મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? ચેન્જીસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. કેવું? ચેન્જીસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. તો અહીંયા આ જગ્યા પર ભેગા થશે, બરાબર છે. ઓકે, આ જગ્યા ઉપર એ મેગ્નેટિક ફિલ્ડ એકત્રિત થશે. એ કેવું એકત્રિત થશે? એ જોજો, આવી રીતે થશે. જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે તો સ્વાભાવિક વસ્તુ છે, ઈએમએફ જનરેટ થશે. ઈએમએફ જનરેટ થશે તો કરંટ પણ જનરેટ થશે. જે આ કોરની અંદર જે કરંટ જનરેટ થાય છે એ આવી રીતે જનરેટ થશે, સ્પાઇરલ ટાઈપ. આવી રીતે થશે. ક્યાં થશે? અહીંયા
કોરના છેડા ઉપર જનરેટ થશે, આવી રીતે. ઓકે, સ્પાઇરલ જેવું, ભમર જેવું, આપણે જોયું ને દરિયાની અંદર ભમર કેવું આવો એના જેવું. ઓકે, આવી રીતે મેગ્નેટિક કોરની અંદર શું થાય, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ જનરેટના કારણે EMF જનરેટ થાય છે. EMF જનરેટના કારણે કરંટ પણ જનરેટ થાય છે. જે કરંટ જનરેટ થાય છે એ આવી રીતે જનરેટ થશે, બરાબર છે. સ્પાઇરલ થાય હતી. ઓકે, આગળ વાત કરીએ. ઓકે, તો ખબર પડી ગઈ કે એડી કરંટ કેવી રીતે જનરેટ થાય છે તે. હવે એડી કરંટ જોઈ શકો, આ કોર છે, બરાબર. આ શું છે? કોર છે. આના ઉપર પ્રાઇમરી વાઇન્ડિંગ ટાળી દઈશ. આ શું? એક વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગ. આપણે એને સપ્લાય આપ્યો તો આ કોર ઉપર પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. આની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, બરાબર છે. શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. તો આની અંદર શું થશે? આવી રીતે એડી કરંટ જનરેટ થશે, સ્પાઇરલ જેવું, બરાબર. અહીંયા તમે જોઈ શકો કોરની સાઇઝ કેવી છે, મોટી છે. તો એડી કરંટની સાઇઝ પણ કેવી છે? મોટી હશે, લાર્જ હશે, બરાબર છે. એ કોરની સાઇઝ કેવી છે? જુઓ, મોટી છે. કોરની સાઇઝ પણ મોટી છે. તો એ એડી કરંટ પણ કેવો હશે? લાર્જ સ્કેલમાં જનરેટ થશે, એટલે લાર્જ બનશે. ક્લિયર? તો એડી કરંટ ઓછું કરવા માટે આપણે શું કરીએ? તો આ કોરની થિકનેસ અને સાઇઝ આપણે ઘટાડવી પડે. કોરની થિકનેસ અને સાઇઝ આપણે ઘટાડીએ, આવી રીતે કરીએ. મેં શું કર્યું? બરાબર છે. આ કોર જ છે, બરાબર. પેલા આખો સાઇઝ હતો, હવે આપણે શું કર્યું? ભાગ પાડી દીધા. શાનાથી? લેમિનેટ કોર. આ શું છે? લેમિનેટેડ કોર છે, લેમિનેટેડ શીટ છે, લેમિનેટેડ શીટ. આ લેમિનેટેડ શીટની મદદથી આપણે કોરના ભાગ પાડી દીધા, બરાબર. એક કોર, બે કોર, ત્રણ કોર ને ચાર કોર. એક આખો સાઇઝ હતો, એના ચાર ભાગ કરી દીધા. તો એનાથી શું થશે? એડી કરંટની સાઇઝ કેવી થઈ છે? ઓછી થઈ જશે, આવી રીતે જનરેટ થશે. એની સર્કલ સાઇઝ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ, આવી રીતે. સાઇઝ ઓછી થઈ ગઈ. હજુ પણ સાઇઝ ઓછી કરીએ તો એડી કરંટની સાઇઝ પણ હજુ પણ ઓછી થશે. જોવું છે? જોવો આગળ. ઓકે, જો હજુ ઓછું કરીએ, બરાબર. શું કર્યું? બરાબર, સાઇઝ હજુ પણ આપણે ઓછી કરીએ, બરાબર. જો અહીંયા ભાગ પાડી દઈએ, અહીંયા ભાગ પાડી દે. તો હું અહીંયા ભાગ પાડ દઉં. બરાબર છે. તો સાઇઝ ઓછી થઈ ગઈ, તો આટલામાં જનરેટ થશે. સાઇઝ ઓછી થઈ ગઈ, બરાબર છે. એટલે આપણે આપણા કોરની અંદર લેમિનેટ એટલે કરવામાં આવે છે, એની સાઇઝ ઘટાડવામાં આવે છે. કોરની સાઇઝ ઘટાડો તો લેમિનેટની મદદથી આપણે એડી કરંટ લોસ ઓછો થાય, એડી કરંટ ઘટે. જો એડી કરંટ વધે તો શું થાય? જો કદાચ એડી કરંટ વધે, હીટ લોસ થાય, બરાબર. એડી કરંટ જાય તે વધતો રહે તો શું થાય ભાઈ? હીટ લોસ. હીટ લોસ. જો આ હીટ લોસ વધારે થાય તો બાઇન્ડિંગ પણ બળી જાય, બરાબર છે. બાઇન્ડિંગ પણ બારી મળે. ઓકે, આ હીટ લોસ છે I² R ના સિદ્ધાંત પર કામ કરશે. I² R ની મદદથી હીટ લોસ જનરેટ થશે. આ હીટ લોસ જો વધારે જનરેટ થાય તો બાઇન્ડિંગ બધું બળી જાય, ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થઈ શકે છે. ક્લિયર? એટલે હીટ જનરેટ ના થાય એટલા માટે આપણે લેમિનેટ કોરની મદદ લેમિનેટ કરવામાં આવે છે. લેમિનેટ કરીએ, શીટના કોરના પર લેમિનેટ કરી દઈએ એટલે આપણે એડી કરંટ છે એની સાઇઝ વધે નહીં, એના લોસ વધે નહીં, બરાબર. કોરના લેમિનેટ કરી દઈએ તો એડી કરંટ વધે નહીં, એના લોસ વધે નહીં, એટલે એના કારણે હીટ પણ વધે નહીં. આપણું ટ્રાન્સફોર્મર છે એ સેફ થઈ છે. ઓકે, તો આવી રીતે એડી કરંટ કામ કરતું હોય છે. આને કહેવાય એડી કરંટ, બરાબર છે. સ્પાઇરલિઝમ, બરાબર, આવી રીતે. ઓકે.
જો આ વિડીયો તમને પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઇબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.